પરમાત્મા માટે ઉપમા આપવા દ્વારા કરેલા છે કે પરમાત્મા કેવા છે? સાક્ષાત સુરદ્રુમાં. ભગવાન સાક્ષાત પરમાત્મા છે. રણ પ્રદેશ જેવા સંસારની અંદર સૂકા તણખલાના દર્શન દુર્લભ હોય, લીલાછમ વૃક્ષની કલ્પના પણ કરી ન શકાય, અને ત્યાં કલ્પવૃક્ષ મળી જાય તો કેવો આનંદ અપાર ઉત્પન્ન થાય આત્મામાં. એવો આનંદ આપણને આ પરમાત્મા મળ્યા એ નિમિત્તે થાય છે ખરો કે નહીં? એ પ્રશ્ન જાતને પૂછવાનો છે. ટીવી જોતા જેટલો આનંદ આવે કે તમે શેર ખરીદેલા હોય 2 લાખ રૂપિયાના અને એનો ભાવ ડબલ થઈ જાય ને જે આનંદ તમને આવે એના કરતા ચડિયાતો આનંદ આવા પરમાત્મા આપણને મળ્યા. કલ્પવૃક્ષને પણ ટક્કર મારે એવા પરમાત્મા મને મળ્યા. દુર્લભ ચીજ, અણમોલ ચીજ અને પરમ ઉપકારી એવી વ્યક્તિ આપણને પ્રાપ્ત થઈ, એનો આનંદ આપણને કેટલો છે? એ આનંદ હોય તો અહોભાવ આવે, અહોભાવ આવે તો નમો ભાવ આવે, અને નમો ભાવ એની વાત આપણે છેલ્લા 2-3 દિવસથી કરતા હતા કે પરમાત્માના દર્શન ભગવાનને ધન્યવાદ આપવા માટે કરવા જવાના, અને ભગવાનના વંદન એના માધ્યમથી 5 પ્રકારના ફળ મળે. કયા? પહેલા નંબરમાં વિનય, વિનમ્રતા, વિવેક દ્રષ્ટિ, વિમલ બુદ્ધિ અને વૈરાગ્ય. આ 5 પરિબળો આપણા જીવનમાં આવે તો પરમાત્માના વંદન આપણે તાત્વિક રીતે કરેલા છે એમ સમજવું. આજે 3જા ચરણની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. પૂજનાત પૂરક શ્રીણા. ભગવાનનું પૂજન કરવાના માધ્યમથી શું થાય તો કે બાહ્ય અને આંતરિક લક્ષ્મી, ધનલક્ષ્મી અને ગુણલક્ષ્મી એ બંનેની પ્રાપ્તિ થાય. એ પરમાત્માની પૂજાનું ફળ દેખાડે છે. આપણને શું જોઈએ છે દિનેશભાઈ? શું જોઈએ? ભગવાનની પૂજા દ્વારા ધનલક્ષ્મી જોઈએ કે ધર્મલક્ષ્મી જોઈએ? હિન્દુભાઈ શું જોઈએ? આ ધર્મલક્ષ્મીની ગરજ નથી. જેટલી ધનલક્ષ્મીની ગરજ છે એટલી ધર્મલક્ષ્મીની ગરજ ઊભી થયેલી નથી. મતલબ કે આ લોકના સુખની જેટલી ડિમાન્ડ છે એટલી મોક્ષના સુખની ડિમાન્ડ હજુ સુધી અંદરમાં જાગૃત થયેલી નથી. આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા, આવા પ્રકારની પ્રચ્છન્ન નાસ્તિક વૃત્તિ ભીતરમાં ગોઠવાયેલી તો નથી ને? એ ચેકિંગ આપણા જીવનમાં ડોક્યુ કરવા દ્વારા કરવાનું છે. એ વાત આપણને કેટલી લાગુ પડે છે? ભગવાનને પૂજવા દ્વારા ધનલક્ષ્મી મળે યા ન મળે, ધર્મલક્ષ્મીને તો મારે મેળવવી જ છે. આવા પ્રકારનો ભાવ ભીતરમાં કેટલો જાગે છે? એ ચેકિંગ આપણા મન ઉપર ચોકી ગોઠવવાના માધ્યમથી કરવાનું છે. મનમાં 24 કલાક ચાલતા વિચારો, એની અંદર ધનની પ્રાપ્તિ કઈ રીતે થાય, ધન કઈ રીતે વધે, આવા વિચાર વધારે આવે છે કે ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય, ભાવ ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય, અને ધર્મ મારા જીવનમાં વધે કઈ રીતે, એની વિચારણા ચાલે. 24 કલાકમાં વધારે વિચારણા કઈ ચાલે? દીપકભાઈ, ધન વધે એના પ્લાન કે ધર્મ વધે એના પ્લાન? કે એમાં મૂંઝાવા જેવું કઈ છે? આ પ્રશ્ન એવો અઘરો છે જેમાં બહુ વિચાર કરવો પડે. 24 કલાક જે વિચાર ચાલતો એની અંદર ધન વધારવાના વિચાર વધારે કે ધર્મ વધારવાના વિચાર વધારે? તમે પેમેન્ટ માટે ક્યાંક જતા હો ને રસ્તામાં દેરાસર આવે, લાવો ભગવાનના દર્શન કરતો જાઓ, ભગવાનને તન પ્રદક્ષિણા આપતો જાઓ, ભગવાનને વંદન કરી લો, તન ખમાસના આપું, અનુકૂળતા થોડોક સમય વધારે છે તો ભગવાનનું ચૈત્ય વંદન કરતો જાઓ. આ ધનની કમાણી કરતા ધર્મની કમાણી મને વધારે લાભકારક છે, એવા પ્રકારનો તમારો ભાવ હોય તો પેમેન્ટ માટે જતા હો તમે ને રસ્તામાં દેરાસર દેખાય તો આવું કંઈક થયા વિના રહે નહીં. તમારા જીવનમાં ડોક્યુ કરો વિપુલભાઈ, આવો પ્રસંગ કેટલો? પેમેન્ટ માટે ગયા હો અને પરમાત્માના દર્શન કરવા માટે, વંદન કરવા માટે, ચૈત્ય વંદન કરવા માટેના ભાવ જાગે, એવી ભૂમિકા ખરી કે નહીં?
પેમેન્ટ ન મળવાનું હોય તો જાય. હા, એટલે એમાં પણ પાછી વાત કઈ આવી તો કે ધન એની વૃદ્ધિ એ જ કેન્દ્ર સ્થાને ગોઠવાયેલી છે. ધર્મની વૃદ્ધિના ભાવ આપણને સ્પર્શે છે કેટલા. ધન લક્ષ્મી એ પુણ્ય અનુસારે મળવાની છે અને ધર્મની લક્ષ્મી એ પુરુષાર્થ મુજબ અને આપણી પાત્રતા મુજબ ધર્મની લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં એની વૃદ્ધિ જોવા મળે. પુરુષાર્થ વગર ધર્મની પ્રાપ્તિ થઈ શકે નહીં. 64 ઇન્દ્ર ભેગા થઈને પણ નવકારસીનું પચખાણ લઈ શકતા નથી. જેના કારણે પાત્રતા નથી. એટલે પુરુષાર્થ અને પાત્રતા બે વસ્તુ હોય તો જ ધર્મની લક્ષ્મી આપણા જીવનમાં પ્રવેશ કરી શકે અને ધર્મ લક્ષ્મીની અંદર વધારો થઈ શકે. સામાયિક પુરુષાર્થથી થાય કે પુણ્યથી થાય? સામાયિક પુરુષાર્થથી કે પુણ્યથી? હા, કટાશનું લઈને બેસો, કપડાં બદલો, ધોતી પહેરો, ઈચ્છામી ખમાસનું કરો, સ્થાપનાજી સ્થાપો, તો એમાંથી આ પુરુષાર્થ દ્વારા સામાયિક થાય. અને પાત્રતા અંદરમાં હોય તો એ સામાયિકના ભાવ અંતરને સ્પર્શવા માંડે. સામાયિક કરતા કરતા ક્ષમતાને મારે મેળવવી છે, સમત્વ ભાવ મારે કેળવવો છે, ક્ષમતાને મારે વધારવી છે. એ અંદરમાં પાત્રતા હોય તો સામાયિકની ક્રિયા પુરુષાર્થ દ્વારા શરૂ થાય અને પાત્રતા હોય તો સામાયિકનું ફળ આપણને પ્રાપ્ત થતું જાય અને એ ફળ જેમ જેમ પ્રાપ્ત થતું જાય તેમ તેમ આત્માનું ડેવલપમેન્ટ થાય. એ બધાના મૂળમાં શું છે તો કે પૂજનાત પૂરક શ્રીણામ. પરમાત્માની પૂજા દ્વારા ધન લક્ષ્મી અને ધર્મ લક્ષ્મી બંને પ્રાપ્ત થતી જાય. આપણે ધર્મ લક્ષ્મીને પ્રાયોરિટી આપી અને મારા આત્માની અંદર પરમાત્મા પ્રત્યેના અહોભાવ, આદરભાવ, બહુમાન ભાવમાં ઉછાળો આવે. નંબર 2, પરમાત્માના વચન ઉપર અપૂર્વ વિશ્વાસ મારા અંતરમાં મારે પ્રગટાવવો છે. પરમાત્માના વચનનું ચિંતન અને મનન કરતા કરતા પ્રભુએ કેવી અલૌકિક ને અપૂર્વ વાત કરેલી છે. સોયના ટોચકા ઉપર બટેટાનો કણિયો હોય, કેટલા જીવ આવે એમાં? અસંખ્યની અનંતા જીવ આવે. બટેટું હોય કે ગાજર હોય કે ડુંગળી હોય, લસણ હોય, સોયની અણી એની અંદર ભોકી અને બહાર તમે કાઢો અને એના ટોચકા ઉપર જેટલો ભાગ આવે એની અંદર અરિયંત પરમાત્મા કહે છે અનંત જીવો એની અંદર ગોઠવાયેલા હોય. અને આ બધા અનંતા જીવોની બટેટાનું શાક ખાવા દ્વારા હું વિરાધના કરી અને મારો અનંત કાળનો સંસાર લંબાવવાની ભૂલ ન કરી બેસું માટે પ્રભુએ મારા ઉપર કરુણા કરી અને બટેટા, ડુંગળી, લસણ, કંદમૂળની અંદર અનંતા જીવો રહેલા છે એની મને ઓળખાણ કરાવી. વાહ પ્રભુ, આપે મારા ઉપર કેવી કૃપા કરી. અનંત કાળ એનું ભક્ષણ, અનંત કાળનો સંસાર લંબાવે, આવા પ્રકારની શ્રદ્ધા અંતરમાં ખરી કે નહીં? દુઃખમય, દર્દમય અને દરિદ્રતામય, દુર્ભાગ્યમય અને દુર્ગતિમય એવો મારો સંસાર અનંત કાળનો ન લંબાય માટે પ્રભુએ કરુણા કરી અને આ બટેટા, ડુંગળી, લસણ વગેરે અનંત કાય છે, કંદમૂળ અનંત કાય છે, એને ખાવા દ્વારા અનંત કાળના સંસારને લંબાવવાની ભૂલ તું કરતો નહીં. કારણ કે જેને તું મારવાનું કામ કરેલો છે એના દ્વારા મરવાનું તારું બુકિંગ કરાવી રહેલો છે. જીલેશભાઈ, ફરીથી, જેને મારવાનું કામ આપણે અત્યારે કરીએ છીએ એના દ્વારા મરવાનું બુકિંગ ભવિષ્ય કાળનું આપણે અત્યારે કરાવી રહેલા છે. આ પરમાત્માની વાત ઉપર આપણને શ્રદ્ધા કેટલી, અને આ શ્રદ્ધા આવે તો પરમાત્માની કૃપા, ભગવાનની કરુણા આપણા અંતરને સ્પર્શ્યા વિના રહી ન શકે. પ્રભુ, જાણે અજાણે આ કંદમૂળ ખાવાના માર્ગે હું અટવાય અને અનંત કાળનો સંસાર મારો લંબાવી ન દઉં માટે પ્રભુ આપે મારા ઉપર કૃપા કરી, કૃપાવંત થઈ અને આ અનંત કાળના સંસારને વધારવાના માર્ગમાંથી મને બચાવવાની આપે ઉદારતા દેખાડી. આવા પ્રકારનો એક ઉપકારનું વેદન કરવાનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ
ભગવાન પ્રત્યેનો અહોભાવ, બહુમાન્ય, સદભાવ આપણે કેટલી વાર ઉછાળવાનું કામ કરેલું છે રમેશભાઈ? કેટલી વાર? બટેટા, ડુંગળી, લસણ નથી ખાતા, બરાબર, તમે લોકો નથી ખાતા મને ખબર છે, પણ આ ઉપકારનું વેદન કેટલું કરો છો? અનંત કાળ સુધી રખડપટ્ટી સંસારમાં થાય, દુઃખમય, દર્દમય, દુર્ગતિમય સંસારની રખડપટ્ટી, અનંત કાળની રખડપટ્ટી, એમાંથી મારા માલિકે મને બચાવી લીધો. આવો એક અહોભાવ, આદરભાવ, બહુમાન ભાવ પરમાત્માના દર્શન કરતા કરતા અંદરમાં આવે કે ના આવે? ભાઈ, આટલો અહોભાવ આપણે પ્રવૃત્તિના ક્ષેત્રમાં જેટલા તૂટ્યા એના કરતા વધારે પરિણતિના ક્ષેત્રમાં તૂટેલા છે. પ્રવૃત્તિના ક્ષેત્રમાં હજી થોડા ઘણા તમે આગળ છો, રોજ નવકારસી, રોજ ચોવિયાર, રોજ પરમાત્માની પૂજા, રોજ મિનિમમ એક સામાયિક, રોજ વ્યાખ્યાનનું શ્રવણ, રોજ એક નવકારવાળી, આ બધી પ્રવૃત્તિના ક્ષેત્રની શ્રીમંતાઈ તમે પ્રાપ્ત કરેલી છે. પણ પરિણતિના ક્ષેત્રની શ્રીમંતાઈ છે કે પરિણતિના ક્ષેત્રમાં ભિખારી જેવું આપણું જીવન છે, એ પ્રશ્ન ગંભીરતાથી આપણી જાતને પૂછવાનો છે. પરમાત્માની પૂજા કરો એ પ્રવૃત્તિના ક્ષેત્રની શ્રીમંતાઈ છે, પણ એ પૂજા કરતા કરતા પ્રભુની કરુણા આપણને કેટલી સ્પર્શે, પ્રભુ આપે કેટલો ઉપકાર મારા ઉપર કર્યો, અનંતકાયની ઓળખાણ કરાવી, એના ખાવા પીવાના પાપમાંથી મને બચાવી, અનંતકાળનો મારો સંસાર વધી ન જાય એ માટે પ્રભુ આપે કેવી કૃપા કરી મારા ઉપર. થેન્ક્સ એ લોટ, લાખ લાખ પ્રભુ આપને ધન્યવાદ, અનંત અનંત આપને ધન્યવાદ. આવી ધન્યવાદની લાગણી પરમાત્માને પહોંચાડવાનું કામ કેટલી વાર કર્યું વિરલભાઈ? પ્રવૃત્તિના ક્ષેત્રની શ્રીમંતાઈ એ પૂર્ણ વિરામ નથી. પ્રવૃત્તિના ક્ષેત્રની શ્રીમંતા એ અલ્પ વિરામ છે, અને પરિણતિના ક્ષેત્રની શ્રીમંતા એ અર્ધ વિરામ છે. અને આગળ વધીને પવિત્ર ગુણોનો પુંજ અંદરમાં પ્રગટ કરીએ એનું નામ પૂર્ણ વિરામ છે. સમજાય છે? સાધનાના ક્ષેત્રની અંદર આપણે અલ્પ વિરામને પૂર્ણ વિરામ માનીને અટવાઈ ગયા. દવાઈ સ્વાહા, બસ ભગવાનની પૂજા થઈ ગઈ, પતી ગયું, કામ પૂરું, આજનો દિવસ સફળ, આજનો દિવસ લેખે લાગ્યો. અલ્પ વિરામને પૂર્ણ વિરામ માનીને બેસી જાય, શું રિઝલ્ટ આવે? આપણે પૂજા કરીએ છીએ એટલે સત પ્રવૃત્તિ, ધર્મની પ્રવૃત્તિ અલ્પવિરામ છે. ધર્મની પરિણતિ ઊભી કરતા જઈએ ભીતરમાં, જે જે પ્રવૃત્તિ કરીએ એને અનુરૂપ પરિણામ ઊભા કરતા જઈએ, એ અર્ધ વિરામ છે. અને એવા પરિણામ ઊભા કરતા કરતા એવી નિર્મળ પરિણતિને ઘૂંટતા ઘૂંટતા પવિત્ર એવા સદગુણનો પુંજ અંદરમાં પ્રગટ કરીએ, એ સાધનાનું પૂર્ણ વિરામ છે. અનંતા ગુણોનો સમૂહ આત્માની અંદર આપણે પ્રગટ કરીએ, એ સાધનાનું પૂર્ણ વિરામ છે. અલ્પ વિરામ પાસે આપણે અટકવું નથી, અર્ધ વિરામ પાસે પણ અટકવું નથી, પૂર્ણ વિરામ સુધી પહોંચ્યા વિના રહેવું નથી. આવા પ્રકારનું લક્ષ્ય હશે તો ભગવાનની પૂજા કરતા કરતા ભાવને ઊંચકવાનો પુરુષાર્થ ભીતરમાં ઓટોમેટિક થઈ રાખશે. પરમાત્માની પૂજા કરો છો, દર્શન કરો છો, વંદન કરો છો, ચૈત્ય વંદન કરો છો, સારી વાત છે, ખોટી વાત નથી. પણ જે એના કરતા પણ મહત્વની વાત રહી જાય છે કરવાની, ચૂકી જવાય છે, એના તરફ આપણે દુર્લક્ષ સેવેલું છે, એ આ ભવની અંદર એ દુર્લક્ષને દૂર કરી એ દિશામાં સમ્યક પુરુષાર્થ આપણે કરવો છે. ભગવાનને ધન્યવાદથી નવડાવીએ, ભગવાનના ઉપકારનું વેદન કરીએ, અને એ રીતે આપણે પૂજા કરતા જઈએ તો પૂજા કરતા કરતા ઓટોમેટિક ચિત્તની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થતી જાય. ભગવાનની પૂજા કરવાનું સૌથી પહેલું ફળ, પૂજા તમે કરો છો એ સાચી છે કે નહીં, પૂજા તાત્વિક છે કે નહીં, પૂજા એ તમને ઝડપથી મોક્ષ માર્ગે આગળ વધારે કે નહીં, એના માટેના 5 સિમ્ટમ્સ શાસ્ત્રકારે દેખાડેલા છે. એમાં સૌથી પહેલું સિમ્ટમ્સ તમારા ચિત્તની પ્રસન્નતા છે. આનંદગંજી મહારાજ કહે છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ. દરેકે દરેક પરિસ્થિતિની અંદર આપણી પ્રસન્નતા ટકી રહે, આપણી પ્રસન્નતા વધતી જાય,
તો સમજવાનું પરમાત્માની પૂજા તાત્વિક રીતે આપણા જીવનમાં ગોઠવાયેલી છે. બારમાં ગરમી ગમે એટલી વધતી જાય, ગરમી વધે એની સાથે મારા કર્મ ખપી રહેલા છે એવા ભાવ સાથે, મારા પાપનો બોજો ઘટી રહેલો છે એવા ભાવ સાથે ચિત્તની પ્રસન્નતા પણ વધતી જાય તો સમજવાનું પરમાત્માની પૂજા કરેલી લેખે લાગેલી છે. પ્રતિકૂળતા આવે અને પ્રસન્નતા તમારી નંદવાઈ જાય, કોઈક તમારું અપમાન કરે અને તમારું મન ખાટું થઈ જાય, કોક બે હલકા શબ્દ બોલે, ખોટો દોષારો પણ તમારા ઉપર કરે અને તમે ડિસ્ટર્બ થઈ જાઓ તો સમજવું હજુ પૂજા તાત્વિક રીતે મારા જીવનમાં આવેલી નથી. આ પરમાત્માની પૂજા મેં કરેલી નથી. તાત્વિક રીતે જો પૂજા કરેલી હોય તો આનંદગંજી મહારાજ કે જે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. આ પૂજાનું ફળ શું છે? પ્રસન્ન ચિત્ત, એટલે કે ચિત્તની પ્રસન્નતા એ પૂજાનું ફળ છે. ધંધો કરવાનું ફળ, દીપકભાઈ, ધંધો કરવાનું ફળ ધન મળે, એ ધંધો કરવાનું ફળ. તો પૂજાનું ફળ ચિત્તની પ્રસન્નતા મળે, ચિત્તની પ્રસન્નતા ટકે અને ચિત્તની પ્રસન્નતા પ્રતિકૂળ સંયોગમાં પણ વધે, એ પૂજાનું ફળ છે. ધંધો કરી રાખો પણ પૈસા મળતા જ ન હોય. વિચાર કરો કે ના કરો દિવ્યેશભાઈ? 6 મહિનાથી 12 મહિનાથી ધંધો કરું છું પણ આલું ખાવા પીવા ભેગો પણ હું થતો નથી. 2 જોડી કપડાં પણ સીવડાવવાના સંયોગો હજુ આવતા નથી. અને 2 વર્ષ પછી દીકરીને પરણાવવાની છે એની પણ જોગવાઈ કંઈ દેખાતી નથી. આ 10 વર્ષ થઈ ગયો ધંધો કરતા કરતા, આ ધંધો બરાબર કેમ ચાલતો નથી? પરેશભાઈ, આમ ટકોરો જાતને મારો કે ન મારો? ધંધો કરવા છતાં કેરીની સિઝનમાં કેરી તમારા ઘરમાં તમે લાવી ન શકતા હો, 10 વર્ષથી બિઝનેસ તમારો ચાલતો હોય તો વિચાર કરવો પડે કે ના કરવો પડે? હા, સંકેલો કરવાનો. એટલે ધંધો છોડીને ભીખ માંગવાનું શરૂ કરો એમ? આ ધંધો કરતા આવડતો નથી. ધંધો કરવાની રીત બરાબર મેં એપ્લાય કરી નથી એમ સમજવું પડે. અમૃત પીધું પણ અમૃત પીવાની રીત ન જાણી, કાં અમૃત ઢોળી દીધું અને કાં અમૃત પીવાની રીત ન જાણી, માટે જ પરમાત્માની પૂજા જેવું અમૃત અનુષ્ઠાન મળવા છતાં હજી ચિત્તની પ્રસન્નતા આવતી નથી. સહેજ વાતાવરણમાં પ્રતિકૂળતા દેખાય, દીકરો કે દીકરી કે ઘરવાળી તમારી ઈચ્છાથી વિપરીત વર્તન કરવા માંડે અને તમે ડિસ્ટર્બ થઈ જાઓ, પ્રસન્નતા વેર વિખેર થઈ જાય તો સમજવું કે પૂજા કરતા આવડી નથી. પૂજા કરવાની રીત મારે સમજવી પડશે. મારા કેવા પ્રકારના ભાવ પૂજા કરતા કરતા કેળવવાના, એની પદ્ધતિ મારે સમજવી પડશે. તો પૂજાનું ફળ ચિત્તની પ્રસન્નતા મને પ્રાપ્ત થશે. માત્ર પૂજા કરવાથી ઠેકાણું નહીં, પણ પરમાત્માની આજ્ઞા મુજબ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલા ભાવ ભીતરમાં પ્રગટાવવા પૂર્વક પરમાત્માની પૂજા કરવાની છે. 1 નંબરમાં પ્રસન્નતા એ પરમાત્માની પૂજાનું પહેલું ફળ. 2 નંબરની અંદર ચિત્તની નિર્મળતા આવતી જાય તો એ પૂજા તાત્વિક રીતે આવી સમજવાનું. ચિત્ત મલિન બનતું હોય, ચિત્તની અંદર કોકને ફસાવાના પ્લાન ચાલતા હોય, કઈ રીતે કોકની આરે રમત રમવી એ જ વિચારણા મનમાં ચાલતી હોય તો સમજવું ભગવાનની પૂજા સાચા અર્થમાં કરેલી નથી. ચિત્તની નિર્મળતા એ પરમાત્માની પૂજાનું 2 નંબરનું ફળ છે. અને આવું ફળ મળે તો જ સમજવાનું સાચા અર્થમાં આ પરમાત્માની પૂજા મેં કરેલી છે. 24 કલાક વિચાર કયો ચાલતો હોય? ગામડાનો કોઈ વેપારી તમારી દુકાને આવે, પ્રેમભાઈ, અને 500નો માલ 1500માં પધરાવો તો પણ લઈ જાય એવો દેખાતો હોય, શું કરો? પરેશભાઈ શું કરો? 500નો માલ 1500માં પધરાવો, પ્રેમથી લઈ જાય એવો હોય. ભેળસેળ કરીને માલને આપો તોય લઈ જાય એવો હોય. કિલો કહીને આપો અને હોય 800 ગ્રામ તોય લઈ જાય એવો હોય. તમને ખબર પડી જાય શું કરો? શું દિનેશભાઈ શું કરો?
એ જ કરીએ. હું વાત કરો એટલે મલિન બનાવવાનું મનને કે નિર્મળ બનાવવાનું? તો ભગવાનની પૂજા કરી કઈ રીતે કહેવાય? ચિત્તની નિર્મળતા એ તો પ્રભુની પૂજાનું બીજા નંબરનું ફળ છે. અને ચિત્તની અંદર મલિનતાને કુટિલતા જ આવે રાખતી હોય. બીજાને કઈ રીતે ફસાવા, આ જા ફસા જા, બાટલો ખુલ્લો જ રાખેલો હોય, કોઈ અંદર ઘૂસે એટલે બૂચ પેક કરી દેવાનું, આ નીતિ અંદરમાં રમતી હોય તો પરમાત્માની પૂજા આપણે કઈ રીતે કરેલી કહેવાય? પરમાત્માની પૂજાનું આ બીજા નંબરનું ફળ ચિત્તની નિર્મળતા છે. ચિત્તની કુટિલતા, મલિનતા રવાના થતી જાય, સરળતા આવતી જાય, સદભાવ જીવો પ્રત્યે જાગતો જાય, મૈત્રી વગેરે મંગલ ભાવો જગતના જીવ માત્ર પ્રત્યે સહજપણે આપણા અંતરમાં જાગૃત થતા જાય, એને કહેવાય ચિત્તની નિર્મળતા. ભગવાનની પૂજા 25 વર્ષથી કરો છો દીપકભાઈ, બરાબર? 25 વર્ષથી 30 વર્ષથી દિવ્યેશભાઈ, બાજુમાં જ દેરાસર, રોજે રોજ પૂજા તમે કરો. આ પૂજાનું ફળ પહેલા નંબરમાં પ્રસન્નતા કેટલી, બીજા નંબરમાં ચિત્તની નિર્મળતા કેટલી પ્રાપ્ત થઈ? આ પ્રશ્ન જાતને કેટલી વાર પૂછ્યો? જીતેશભાઈ, ચા પીવા બેઠો અને ખાંડ વગરની ચા હોય, ચિત્તની પ્રસન્નતા ટકે કે બોઇલર ફાટે? દિવેશભાઈ, શું રિઝલ્ટ શું આવે? હા, એટલે એક દુકાને જાઉં છું, વિચારતો નથી પ્રોફિટ થાય કે નહીં, પ્રોફિટ થાય કે લોસ થાય, વિચાર નથી કરતો, ધંધો કરી આવું છું. આવો જવાબ તમારો દીકરો તમને આપે, એ દુકાને ને બેહાડો, શું કરો હિરલભાઈ? તમે જેવું કરો છો ધર્મના ક્ષેત્રમાં, એવું તમારો દીકરો ધનના ક્ષેત્રમાં કરે પરાક્રમ. ચલાવો, પરાક્રમ જ કેવું પડે ને, હે હિન્દુભાઈ? તમે ચલાવો, ત્યાં તરત જ સ્ટ્રીક થવાની વાત આવે. આ રીતે ધંધો થતો હશે તો જે રીતે તમે પૂજા કરો છો, તમે પૂજા કરો એટલે એક પ્રકારની પ્રવૃત્તિ થઈ, પણ એનું પરિણામ મળતું ન હોય અને છતાં પ્રવૃત્તિ ચાલે રાખે, આવું કઈ રીતે ચાલી શકે? આવો પ્રશ્ન જાતને કેટલી વાર પૂછેલો છે. મારી પ્રસન્નતા નંદવાય નહીં ગમે તેવા સંયોગોની વચ્ચે પણ, તો પરમાત્માની પૂજા તાત્વિક રીતે મારા જીવનમાં શરૂ થયેલી કહેવાય. નંબર 2, વાસના ને વિકારોના નિમિત્તોના ખડકલા હોય એની વચ્ચે પણ મારા મનમાં મલિનતા આવે નહીં, પવિત્રતા જાય નહીં, નિર્મળતા સહજ રીતે પ્રગટ થઈ રાખે, તો પરમાત્માની પૂજા મેં કરેલી લેખે લાગે કહેવાશે. પરમાત્માની એક બાજુ પૂજા કરવાનું કામ ચાલુ હોય ને બીજી બાજુ રાતના ગંદા વિડીયો જોવાનું કામ, વેબ સિરીઝ વગેરે જોવાનું કામ ચાલુ હોય, પોર્નોગ્રાફીનો શિકાર બની જવાતું હોય, તો આ પરમાત્માની પૂજા તાત્વિક રીતે જીવનમાં કઈ રીતે આવી કહેવાય? વિપુલભાઈ, નિર્મળતા એ પરમાત્માની પૂજાનું બીજું ફળ બતાવેલું છે. આપણે પૂજા કરી નાખીએ પણ પૂજાનું ફળ આપણને કેટલું મળ્યું? ડોક્ટરની દવા તમે લઈ રાખતા હો, રાતના ઊંઘ ના આવતી હોય, ખાંસી નોન સ્ટોપ ચાલુ રહેતી હોય, તાવ તમારો ઉતરતો ન હોય, અશક્તિ, થાક, નબળાઈ, ચક્કર વગેરે મટતા ન હોય, અને દવા તમે 2 મહિના 3 મહિના 4 મહિના લીધે જ રાખો, શું કરો હવે? શું કરો તમે? આ દવા લઉં તો હજી મારી તકલીફ મળતી કેમ નથી? પેલા વિચાર આવે કે ના આવે? તો આટલો ધર્મ આટલા વર્ષોથી કરું છતાં પણ મારી પ્રસન્નતા, જમવા માટે બેસું અને બપોરે દાળ મીઠા વગરની આવે અને તરત જ બોઇલર ફાટે છે, કેમ રીતે? શા માટે? અને મારી પ્રસન્નતા કઈ રીતે પલાયન થઈ જાય છે? આવું ચાલી શકે નહીં. સહેજ પણ નિમિત્ત વાસનાના મળે અને મન વિકારી બની જાય, નિર્મળતા ભાગી જાય, તો પરમાત્માની પૂજા હું કઈ રીતે કરું છું? પરમ પવિત્ર એવા પરમાત્માનો સ્પર્શ કરતા કરતા પવિત્રતા મારામાં આવતી જાય. પવિત્રતા એનો પક્ષપાત એટલો બળવાન બનતો જાય કે મારી જાતના ને વાસનાના કાદવમાં અભડાવવાનું પાપ આ ભવમાં મારાથી થઈ શકે નહીં.
આવા પરિણામ ભીતરમાં જાગે એને કહેવાય નિર્મળતા. અને આવી નિર્મળતા પ્રભુની પૂજાના માધ્યમથી આવ્યા વિના રહી. આવી નિર્મળતા મને કેટલી પ્રાપ્ત થઈ એ પ્રશ્ન જાતને પૂછવાનો છે. શાસ્ત્રકાર હજુ આગળ 3જા નંબરનું ફળ બતાવે છે. પરમાત્માની પૂજા જેમ જેમ તમે કરતા જાઓ, તાત્વિક રીતે પરમાત્માની પૂજા તમારા જીવનમાં ગોઠવાતી જાય, શાસ્ત્રકાર કહે છે તેમ તેમ તમારા જીવનની અંદર સાત્વિકતા આવતી જાય. સાત્વિકતા ઓટોમેટિક તમારા જીવનનો એક પર્યાય બનતો જાય, તમારા જીવનનું એક મહત્વપૂર્ણ પાસું બનતું જાય. સાત્વિકતા એ બહુ મહત્વની છે. દાખલા તરીકે તમે પૂજા રોજ કરવી એ પ્રકારનો નિયમ લો, અથવા તો નંબર 2 રાત્રિ ભોજનનો ત્યાગ, એવો માનો કે તમે નિયમ લીધો, કંદમૂળનો ત્યાગ એનો નિયમ લીધો. એ નિયમ કઈ રીતે લો રમેશભાઈ? રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, એ નિયમ કઈ રીતે લો દિનેશભાઈ? હા, બારગામ છૂટી. હા, બસ આ જ વાત આવી ગઈ. રાત્રિ ભોજનનો ત્યાગ એ પાપ ભીરુતા એનું રિફ્લેક્શન છે. રાતના ખાઈશ તો નરકે જવું પડશે, દુર્ગતિનો ભય અંદરમાં પડેલો છે, માટે રાત્રિ ભોજનનો ત્યાગ તમે કરો છો. નંબર 2 પાપનો ભય પણ બેસેલો છે, માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. પણ નંબર 2 બારગામ છૂટ, માંદગીમાં છૂટ. ઘણા તો છે ને હાજે માંદે છૂટ બોલતા હોય. હાજે માંદે છૂટ, હા, ટાણે પ્રસંગે છૂટ. ટાણા ને પ્રસંગ રોજે રોજ તમારા જીવનમાં આવી જાગતા હોય. દુકાનેથી મોડો આવ્યો એટલે ટાણું આવી ગયું રાત્રિ ભોજનનું. ગામ ને બારગામ છૂટ, ગામ પરગામ છૂટ તો નિયમ રહ્યો શું? સાજે માંદે, માંદે છૂટ તો સમજા, સાજે છૂટ બોલો તો નિયમ રહ્યો શું? માંદગીમાં છૂટ ને બારગામમાં છૂટ રાખો છો એ વખતે તમને ખ્યાલ આવે કે મારી સાત્વિકતા ખલાસ થતી જાય છે. એની નોંધ કેટલી લેવાય મગજમાં? વિરલભાઈ, રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ એ પાપ ભીરુતા, ભવ ભીરુતા એનું પ્રતીક છે. સારી વાત છે, પણ એમાં જે છૂટ રાખો છો, બારગામની છૂટ ને માંદગીની છૂટ, એના દ્વારા સાત્વિકતા મારી ખલાસ થતી જાય છે. એની નોંધ મગજમાં કેટલી લેવા? જેટલી નિયમમાં છૂટછાટ તમે લેતા જાઓ તેમ તેમ તમારી સાત્વિકતા તૂટતી જાય છે. તમારા નિયમરૂપી બાલડીની અંદર કાણું પાડવાનું કામ તમારા દ્વારા થતું જાય છે. બાલડીમાં કાણું સમજી ગયા ને? કુવામાં ઉતારો કાણાવાળી બાલડીને બહાર તમે કાઢો. ભાઈ તમે કહો કે હારું મહેનત તો કરું છું, 25 વાર બાલડી નાખું ને 25 વાર બહાર કાઢો છું, પાણી કેમ આવતું નથી? આવે ન આવે? સમજી ગયા ને? આ છૂટછાટ વાળી બાધા રાખેલી હોય તો ઠેકાણું પડે? રમેશભાઈ, ઠેકાણું પડે? ન પડે. તો મારે મારું ઠેકાણું પાડવું છે, સાત્વિકતા મારા જીવનમાં લાવવી છે. સાત્વિકતા વગર પરમાત્માની પૂજા કઈ રીતે મને ફળે? આ પ્રકારના ભાવ ભીતરમાં જાગે તો સમજવાનું પૂજા સાચા અર્થની અંદર આપણા જીવનમાં ગોઠવાયેલી છે. અને એવી સાત્વિકતાની પ્રશંસા ઇન્દ્ર મહારાજ દેવલોકમાં કરેલા છે. ગઈકાલે જે વાત કરેલી હતી, ધન્ય એણે ગુરુ મુખે પરમાત્માના દર્શન વંદન પૂજનનો મહિમા સાંભળ્યો, પ્રભાવ સાંભળ્યો, પરમાત્માની ભક્તિ પોતાના જીવનમાં ગોઠવી દીધી. એના રિઝલ્ટ સ્વરૂપે પહેલા સૌધર્મ દેવલોકની અંદર મહર્ધિક દેવ બને બીજા ભવમાં, અને ત્યાંથી નીચે પછીના ત્રીજા ભવની અંદર શું બને છે? રાજકુમાર. રાજપુર ગામ, એના રાજા રાજધર અને રાણી પ્રીતિમતી એનો પુત્ર રાજકુમાર તરીકે જન્મ થાય. પેટની અંદર આવે ત્યારે માતાને દોહલા ધર્મના થાય, દેરાસર બનાવું, પરમાત્માની પ્રતિમા ભરાવું, પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરાવું, અંજન સલાકા કરાવું, પરમાત્માને પ્રતિષ્ઠિત કરવું, અભય દાન આપવાનું કામ કરું, ભગવાનની પૂજા કરું, ભગવાનની આંગી રચાવું. આવા દોહલા અંદરમાં ઉત્પન્ન થતા જાય. આવનારા જીવના એક પ્રભાવ સ્વરૂપે, એના એક પરિણામ સ્વરૂપે, એના રિફ્લેક્શન સ્વરૂપે આવી સદભાવના ભીતરમાં જાગતી જાય.
ધર્મ ભાવનામાં વૃદ્ધિ થતી જાય છે અને દીકરો રાજા અને રાણી માતા પિતા બંનેને ધર્મ આપવાનું કામ કરે છે. દીકરો શું કરે છે? જે મા બાપ અત્યાર સુધી ધર્મ નતા કરતા એને ધર્મનું દાન કરે છે. માતા પિતાના જીવનમાં, રાજા રાણીના જીવનમાં ધર્મનું દાન કરે. ભગવાનની પૂજા, સેવા, પ્રતિષ્ઠા, જિનાલય નિર્માણ, આ બધા ધર્મનું દાન કરે છે દીકરો. માટે દીકરાનો જન્મ થયો અને નામ પડ્યું ધર્મદત્ત. માતા પિતાને ધર્મનું દાન કરનાર, ધર્મ દેનાર. દત્ત એટલે દીધેલ છે. ધર્મ જેણે માતા પિતાને એટલે ગુણ સંપન્ન નામ પડે છે ધર્મદત્ત. અને ઘરની અંદર ચાલો પૂજા કરવા જઈએ, ભગવાનના દર્શન કરવા જઈએ. એ માતા પિતાના મોઢેથી વાત સાંભળે અને ભગવાનના દર્શન કરવા માતા પિતા દીકરાને પણ લઈ જાય અને ભગવાનના દર્શન કરતા કરતા ભાવ વિભોર બને અને જાતિસ્મરણ જ્ઞાન થાય. માત્ર 1 મહિનાનો સમય પસાર થયો અને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ ભગવાનના દર્શને ભાવ વિભોર બનીને ભગવાનના દર્શન કરે છે. અને દર્શન કરતા કરતા થયેલું જાતિસ્મરણ જ્ઞાન ખ્યાલ આવ્યો. દેવલોકની અંદર મહર્ધિક દેવ હતો ત્યારે પણ નંદીશ્વર દીપ ને રૂચકર દીપ વગેરેમાં જઈ શાશ્વત જીન બિંબોને જુહારવા દ્વારા ભગવાનની ભક્તિનો લાભ લીધેલો હતો. ધન્ય તરીકેના ભવમાં પણ ભગવાનની ભક્તિ કરી હતી. એના પ્રતાપે રાજકુમાર તરીકે અત્યારે ગોઠવાયેલો છું. આટલી ભગવાને મારા ઉપર કૃપા કરી મારી ભૂમિકાને ઊંચકવાનું કામ કર્યું. વાહ પ્રભુ વાહ. ભગવાનને ધન્યવાદ આપતા આપતા આ ભગવાનના દર્શન વગર મોઢામાં પાણીનું ટીપું નહીં, દૂધનું ટીપું નહીં કે ખોરાક લેવાનો નહીં, આવા પ્રકારનો અભિગ્રહ જીવનભર માટેનો. કેટલી ઉંમરે વિરલભાઈ? કેટલી ઉંમરે? 1 મહિનાની ઉંમર. તમારી કેટલી ઉંમર થઈ ગિરીશભાઈ? આવો નિયમ જીવનમાં આવ્યો કે નથી આવ્યો? ભગવાનના દર્શન વગર મોઢામાં પાણીનું ટીપું ન નાખવું, આવો નિયમ આવ્યો કે નથી આવ્યો? હજી નથી આવ્યો. દર્શન કરો છો, પૂજા કરો છો જુદી વાત, પણ નિયમપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ પૂજા તમે કરતા એવા પ્રકારના જીવો કેટલા મળે? સમજ્યા કે નથી સમજાતું? હું તમને સાવ સાદી વાત કરું. બેંકમાં તમે પૈસા કરંટમાં મૂકો 5 લાખ રૂપિયા અને નંબર 2 એ 5 લાખ તમે એફડીમાં મૂકો, આમ ફરક પડે કે ન પડે જીતેશભાઈ? શું ફેર પડે? કરંટમાં તમે મૂકો 5 લાખ, એને 10 વર્ષ પછી તમે જાઓ, હાથમાં કેટલા આવે? 5 જ આવે. અને એફડીમાં મૂકેલા હો તો 5 ના 10 થઈ જાય. સમજાય હું શું કહેવા માંગુ છું? આ રોજે રોજ વગર પ્રતિજ્ઞાએ પૂજા કરો એટલે કરંટમાં મૂક્યા, એમાં વધારો કઈ ન થાય. અને પ્રતિજ્ઞા સાથે જો પૂજા ગોઠવેલી હોય, પ્રતિજ્ઞા સાથે ભગવાનના દર્શન કરતા એફડી ની અંદર આવી ગયા, તમે રિઝલ્ટ ઊંચામાં ઊંચું પ્રાપ્ત થાય. તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ બરોડા કે પ્રાઇવેટ બેંક વગેરે જેટલું વ્યાજ આપે એના કરતા કરોડો કરોડો ગણું ઊંચું વ્યાજ અને ફળ આ પરમાત્માની પૂજાના નિયમના માધ્યમથી પ્રાપ્ત થવાનું છે. એવો અંદરમાં ભરોસો કેટલો! આ પરમાત્માના દર્શન દ્વારા જે ફળ મને મળે એ કોઈ શેર બજાર કે ગોલ્ડ બજાર મને આપી શકે નહીં. ભૂમિ દેવતા પ્રસન્ન થાય તો પણ, મારી જમીનના ભાવ કદાચ 100 ગણા વધારે મળી જાય તો પણ ભગવાનના દર્શન દ્વારા જે ફળ મળે એવું ફળ ભૂમિ દેવતા પ્રસન્ન થઈને પણ આપી શકે નહીં. આવી શ્રદ્ધા ભીતરમાં કેળવાય કે નથી કેળવાય? દિવ્યેશભાઈ, દર્શન કરો છો, પૂજા કરો છો, પ્રતિજ્ઞાની જે વાત આવે એમ નથી. એટલે કરંટમાં પૈસા રાખો તમે. પ્રતિજ્ઞા લેનારો પ્રતિજ્ઞા તોડવા માટે પ્રતિજ્ઞા લે છે કે પ્રતિજ્ઞા પાળવા માટે પ્રતિજ્ઞા લે છે? ચાલો એની વાત કરો. પ્રતિજ્ઞા પાળવા માટે પ્રતિજ્ઞા લે છે લેનાર વ્યક્તિ. અને પ્રતિજ્ઞા માનો કે તૂટી ગઈ તો સંયોગની વિષમતાને વિચિત્રતાના કારણે પ્રતિજ્ઞા તૂટી છે. પ્રતિજ્ઞા તોડવા માટે પ્રતિજ્ઞા કોઈ લેતું નથી. તૂટી જાય એ સંયોગની વિષમતા છે, સત્વની કચાશ છે, એના અને કર્મનો કોઈ વિચિત્ર ઉદય છે જેના કારણે પ્રતિજ્ઞા તમારી તૂટી ગઈ. નંબર 2,
પ્રતિજ્ઞા તૂટી ગઈ તો ગુરુ મહારાજની પાસે જઈ અને આપણે પ્રાયશ્ચિત્ત લઈ લેવું અને આવતીકાલથી પાછા પ્રતિજ્ઞાના પાલનની અંદર ગોઠવાઈ જવું. જો તમે કપડાં પહેરો ને, તમારો દીકરો જે છે કે પપ્પા કપડાં પહેરવાનું ફાવશે નહીં, હું પહેરવાનો નથી કાલથી. એ કેમ? તો પપ્પા કપડાં પહેરે ક્યારેક ફાટી જાય ને બધું, ત્યાં એ ફાટી જાય તો પછી મતલબ શું કપડાં પહેરવાનો, માટે હું કપડાં નહીં પહેરું. શું કહો દિવેશભાઈ? અલિયા ફાટી જાય તો રફુ કરાવી લેવાય, સીવી લેવાય, કપડાં પહેર્યા વગર ન ચાલે. સમાજમાં રહેવું છે. આપણે માણસ છીએ, ઢોર નથી. આ વાત કરો કે ના કરો દીકરાને? તો આપણે સંઘમાં રહેવું છે, શાસનમાં રહેવું છે. પ્રતિજ્ઞાના કપડાં પહેર્યા વગર ચાલે નહીં. કદાચ પ્રતિજ્ઞા તૂટી કપડું જેમ ફાટી ગયું તો રફુ કરાવી શકાય, સીવી શકાય અને પાછું પહેરવાના કામમાં આવી જાય. એમ પ્રતિજ્ઞા તૂટી ગઈ તો પાછી પ્રાયશ્ચિત ગુરુ મહારાજ પાસે લઈ આલોચના કરી, પ્રાયશ્ચિત વહન કરી પાછી આપણી પ્રતિજ્ઞાને અખંડ બનાવી દઈએ, રફુ કરી લઈએ અને પાછા બીજે દિવસથી પ્રતિજ્ઞા પાલનની અંદર ગોઠવાઈ જઈએ. આ માર્ગ કહેવાય. શાસનની અંદર રહેવું હોય, સંઘમાં રહેવું હોય તો પ્રતિજ્ઞાના કપડાં પહેરવા અનિવાર્ય છે. આવી સમજણ ખરી કે નહીં ગિરીશભાઈ? આવી સમજણ ખરી કે નહીં? હવે થોડી થોડી આવે છે. એમ કે આગ લાગી છે ને પાણી ઓલવવાનું કામ કરીએ, ચમચીએ નાખીએ, હા ધીમે ધીમે આગ ઓલવા છે. 10 માળના ટાવરમાં આગ લાગેલી ને ચમચીએ નાખો, આ ધીમે ધીમે સમજાય કામ નહીં લાગે. તત્કાલ સમજવું પડશે ને જીવનમાં એનો અમલ કર્યા વગર છૂટકો નથી. કપડું ફાટી જાય માટે કપડાં ન પહેરવા. ગળામાં છે ને ક્યારેક ગુમડું થઈ જાય, હાલું ગળું હોય તો ગુમડું થાય ને, કાપી જ નાખો એટલે ગુમડું થાય જ નહીં જિંદગીમાં. હાથ હોય તો હાથમાં ક્યારેક ખંજવાળ આવે, હાથમાં ક્યારેક ગુમડું થાય, ફોડકી થઈ જાય, હાથ કાપી જ નાખવાનો એટલે ફોડકી થાય જ નહીં. આવા પ્રકારના ગાંડા વેળા દીકરો તમારી પાસે કરે, ઘરમાં રાખો દીકરાને. ખાલી આ હાથમાં ફોડકી થાય તો ફોડકીનો ઈલાજ કરવાનો હોય, હાથ કાપવાનો ન હોય. ગળામાં ગુમડું થઈ જાય તો એનો ઈલાજ કરવાનો કે ગળું કાપી નાખવાનું. એમ પ્રતિજ્ઞા લઈ અને નિયમ તૂટી જાય તો પ્રતિજ્ઞા નહીં લેવાની, એટલે પ્રતિજ્ઞા રૂપી ડોકું કાપી નાખવાનું કે એનો ઈલાજ કરવાનો, પ્રાયશ્ચિત્ત સ્વીકારવા દ્વારા. આ સંસારમાં છે ને તમે બધા પાવરધા છો, સુરાને પૂરા છો, સમજણ પૂરેપૂરી કામ કરે સંસારમાં. સાધનાની વાત આવે, ધર્મની વાત આવે, આરાધનાની વાત આવે, એ જ વખતે કોણ જાણે તમારી બુદ્ધિ ક્યાં બેર મારી જાય છે, તમારી બધી ખાધેલી બદામ ક્યાં ભાગી જાય ખબર પડતી નથી. શાસ્ત્રકાર બતાવે છે કે પ્રતિજ્ઞા લઈ અને પ્રતિજ્ઞા તોડવી એના કરતા પ્રતિજ્ઞા ન લેવી સારી. આને ઉત્સૂત્ર કહેવાય. ઉત્સુત્તમ ઝીણા વયંતી. યોગશાસ્ત્રની ટીકાની અંદર આ વાત કરવામાં આવેલી છે કે પ્રતિજ્ઞા લઈ અને પ્રતિજ્ઞા તોડવી એના કરતા પ્રતિજ્ઞા ન લેવી સારી. એ ઉત્સૂત્ર ભાષણ છે અને એ ઉત્સૂત્ર ભાષણ દ્વારા દીર્ઘકાળનો સંસાર વધતો જાય, આપણો સંસાર કલ્પના બહારનો વધી જાય. આવી ભૂલ આપણાથી થાય નહીં. માટે પ્રતિજ્ઞા લઈને તોડવી એના કરતા પ્રતિજ્ઞા લેવી જ નહીં. આવી વાત આજે ભલે ભૂલે ચૂકે કરી પણ હવે ભવિષ્યમાં કરતા નહીં. આ દિવેશભાઈ એમને પોતાની નહીં, તમારા સભાના પ્રતિનિધિ તરીકે વાત કરેલી છે. ઘણા બધાની આ ગેરસમજણ હોય છે. શાસ્ત્રકાર કહે છે કે નિયમ હશે તો નિયમ તૂટ્યા બાદ પ્રાયશ્ચિત્ત વહન કરી પાછી પ્રતિજ્ઞા અખંડ બનાવી મોક્ષ માર્ગે આગળ વધાશે. નિયમ જ નહીં હોય તો ધર્મ સાથે કોઈ લેવા દેવા આપણે રહેશે જ નહીં. તો આવતા ભવની અંદર શાસન મળશે કઈ રીતે? દેવલોકમાં કદાચ જાઓ આવતા ભવમાં તો પણ સમકીતી દેવોના પરિવારમાં જન્મ થશે કઈ રીતે? અને મિથ્યાત્વી દેવતાઓના પરિવારમાં જો જન્મ થયો તો અનંત કાળનો સંસાર લંબાતા વાર લાગશે નહીં. આપણું ભવિષ્ય જોખમાય નહીં. માટે પ્રતિજ્ઞાબદ્ધ જીવન જીવવું છે, સાત્વિકતાને આત્મસાત કરવી છે. એક પણ છૂટછાટ વાળી પ્રતિજ્ઞા લેવી નથી. અમે લોકોએ દીક્ષા લીધી, કેટલી છૂટછાટ રાખી? રાત્રિ ભોજનના ત્યાગની અમે પ્રતિજ્ઞા લીધી, એમાં છૂટછાટ કેટલી? બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અમે લીધી, છૂટછાટ કેટલી?
પરિગ્રહ ત્યાગની અમે પ્રતિજ્ઞા લીધી. છૂટછાટ કેટલી? અમારા એક પણ મહાવ્રત છૂટછાટ વાળા નથી, અને તમારા એક પણ નિયમ છૂટછાટ વગરના નથી. મોટા ભાગનાની આ સ્થિતિ છે. અને સાત્વિકતા જાય એટલે બાલડીમાં કાણું પાડવાનું કામ થાય. જેટલી છૂટ રાખીએ કાણું પડે બાલડીમાં, બાલડીની તાકાત તૂટી જાય, ખલાસ થઈ જાય. મારી પ્રતિજ્ઞા નહીં હોય જીવનમાં, આરાધનાની પ્રતિજ્ઞા, તો બધી ધર્મની તાકાત ખલાસ થઈ જશે. ધર્મને બળવાન બનાવવા માટે મને તારવાની ધર્મની તાકાત ખલાસ ન થાય. એ માટે માત્ર ધર્મ પ્રવૃત્તિ નહીં, પ્રતિજ્ઞા પૂર્વકની પ્રવૃત્તિની અંદર મારે ગોઠવાવું છે. 1 મહિનાની ઉંમરે ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપુની, દૂધનું ટીપું લેવાનું નહીં. આવી પ્રતિજ્ઞા લીધેલી છે 1 વર્ષની ઉંમરે. તમને 1ના 51 વર્ષ ને 61 વર્ષ થયા તો પણ આવા હજુ સુધી ભાવ પ્રગટેલા નથી. અને નંબર 2, 3 મહિનાની ઉંમર મેં ગઈકાલે કીધી હતી. બીજી પ્રતિજ્ઞા, મારી ભૂલ થઈ ગઈ, 3 મહિનાની પણ 3 વર્ષની ઉંમર. 3 વર્ષની ઉંમરે બીજી પ્રતિજ્ઞા લીધી, પરમાત્માની પૂજા ન થાય ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું નહીં અને અનાજનો દાણો લેવાનો નહીં. આવી પ્રતિજ્ઞા 3 વર્ષની ઉંમરે કરી. એવી એની ધર્મની વફાદારી, ધર્મ સાધના પ્રતિજ્ઞા બદ્ધ રીતે પોતાના જીવનમાં ગોઠવી છે આ માત્ર 3 વર્ષની ઉંમરે. અને એની પ્રશંસા દેવલોકની અંદર ઇન્દ્ર મહારાજ કરી રહેલા છે કે ધર્મ દત્ત માત્ર 1 મહિનાની ઉંમરે પરમાત્માના દર્શન વગર પાણીનું ટીપું નહીં કે માતાનું દૂધ પણ લેવાનું નહીં. અને 3 વર્ષની ઉંમરે તો ખાવા પીવાનો પણ ત્યાગ, જ્યાં સુધી પરમાત્માની પૂજા ન કરું ત્યાં સુધી પાણીનું ટીપું નહીં, અનાજનો દાણો નહીં, દૂધનું ટીપું નહીં. આવી પ્રતિજ્ઞા જીવનભરની લીધેલી છે. એ 3 વર્ષના છોકરાને હું બોલતા શું આવડે? 1 મહિનાની ઉંમરે લીધેલી પ્રતિજ્ઞા. ક્યારેક મમ્મી કે પપ્પા, રાજા કે રાણી ભગવાનના દર્શન ન કરાવે, કરાવવાનું ભૂલી જાય, બને કે ના બને? શક્ય ખરું કે નહીં? ઘરના કામકાજમાં, રાજકાજની અંદર વ્યસ્તતાના લીધે રાજા ભૂલી જાય, એવું બને કે ના બને? એ ભૂલી જાય તો ત્યાં સુધી પાણીનું ટીપું નહીં, માતાનું દૂધ પીવાનું નહીં. આવી પ્રતિજ્ઞા અદભુત પાડી રહે છે આ ધર્મ દત્ત. અને પૂજા વગર જીવનભર માટે જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી પાણીનું ટીપુની, અન્નનો દાણોની આવી પ્રતિજ્ઞા કરેલી છે માત્ર 3 વર્ષની ઉંમરે. છોકરાને બોલતા આવડે કે ના આવડે? બોલતા 3 વર્ષની ઉંમરે તો માત્ર મમ્મી પપ્પા દાદા દાદી આટલું જ બોલે, વધારે બીજું બોલી શકે નહીં. અને છતાં આવી પ્રતિજ્ઞા લીધી છે, કદાચ મને કોઈ પૂજા નહીં કરાવે તો ખાવા પીવાનું મારી વ્યવસ્થા શું ગોઠવાશે? આવા સત્વહીનતાના વિચારો બિલકુલ એને સ્પર્શતા નથી. કેવું સાત્વિક એનું જીવન છે, એનો આત્મા કેવો સાત્વિક છે, કેવી અદભુત પ્રતિજ્ઞા લીધેલી છે. ઇન્દ્ર સભાની અંદર ઇન્દ્ર મહારાજ ધર્મદત્તની પ્રશંસા કરીને એ વખતે એક મિથ્યા દ્રષ્ટિ દેવ એના મનની અંદર સળવળાટ ઉપડે છે. ઇન્દ્ર મહારાજ આ એક 3 વર્ષના બાબલાની પ્રશંસા કરે છે. એની તાકાત વધારે કે દેવની તાકાત વધારે હોય? આ ઇન્દ્ર મહારાજની બુદ્ધિ પણ છે ને ફરી ગઈ લાગે છે, ચકરાવે ચડી ગઈ લાગે છે. હમણાં જાઓ અને એની પ્રતિજ્ઞા તોડીને દેખાડો, ઇન્દ્ર મહારાજની વાત ખોટી સાબિત કરીને દેખાડો. આવો સંકલ્પ કરી મનમાં ગાંઠ બાંધી ને મિથ્યા દ્રષ્ટિ દેવ નીચે ઉતરે છે. કોની પરીક્ષા કરવા માટે? કોની? ધર્મદત્તની પરીક્ષા કરવા માટે નીચે ઉતરે. અને સવારના પૂરની અંદર રોજનો ક્રમ હતો, માતા પિતા ધર્મદત્તને જિનાલય પૂજા કરવા માટે લઈ જાય, પછી જ માતા પિતા પોતે પણ પાણી વાપરતા હતા. એટલે સહજ રીતે આ ધર્મદત્તની પ્રતિજ્ઞા સચવાઈ જતી હતી. એને માતા પિતાને કીધું નથી કે મારે આવી પ્રતિજ્ઞા છે. 1 મહિનાની ઉંમરે શું બોલે કે મારે દર્શન વગર દૂધ નહીં પીવાનું, પાણી નહીં પીવાનું, આવી મારે પ્રતિજ્ઞા છે. છતાં પણ એના ભાવ, એનો પડઘો માતા પિતાના હૃદયમાં પડે. રોજ એને દેરાસરના દર્શન સવારના પોરમાં ઉઠીને માતા કરાવે, રાજ રાણી કરાવે, અને એના કારણે સહજ રીતે નિયમ સચવાતો હતો. પણ આજે તો દેવે ઈરાદાપૂર્વક એની પ્રતિજ્ઞા તોડવાનો સંકલ્પ કરેલો.
ઇરાદાપૂર્વક એની પ્રતિજ્ઞાથી એને ભ્રષ્ટ કરવું, એવા પ્રકારનો સંકલ્પ સવારના પોરની અંદર રાણી માસિક અંતરાયમાં બેસેલી છે. આજે રાણીએ પૂજા કરવા જવાનું નથી, અને જ્યારે માતા પૂજા કરવા ન જવાને ત્યારે પિતાજી હતા રાજા એને પૂજા કરવા લઈ જતા હતા. એનો ક્રમ ચાલતો હતો. અને આજે અચાનક રાણી માસિક અંતરાયમાં બેસેલી છે અને રાજાનું સવારના પોરમાં માથું સખત દુખવા માંડેલું છે. દેવે માયા કરી રાજાનું માથું દુખાડવાનું શરૂ કરી દીધું, અને સાવ સામાન્ય માથું નહીં, ભયંકર માથાનો દુખાવો. દિવાલની સાથે માથું પછાડવાનું મન થાય, માથું ફોડી નાખવું. એટલો માથાનો અસહ્ય દુખાવો. રાજ વૈદ્યને બોલાવવામાં આવે, હકીમને બોલાવવામાં આવે. આખા રાજમહેલની અંદર દોડધામ શરૂ થઈ ગયેલી છે, અને એ દોડધામના કારણે બધાને ખ્યાલ બહાર નીકળી ગયું કે આ ધર્મદત્તને પૂજા કરાવવાની બાકી છે. રાજ માતા જે હતા એ માસિક અંતરાયની અંદર છે, અને રાજા જે પિતાજી એને ભયંકર માથાનો દુખાવો. રાજમહેલના માણસો, રાજ સેવકો એ રાજ વૈદ્યને બોલાવાના, હકીમને બોલાવાના એની તજવજમાં લાગેલા, એની તૈયારીમાં ગોઠવાયેલા છે, અને એની અંદર ધર્મદત્તને પૂજા કરવાનું બધા વિસરી ગયા. રાજ વૈદ આવે, દવા આપે, છતાં પણ દુખાવો જવાનું નામ લે નહીં. અલગ અલગ પ્રકારના ઓસડિયા ઘસવાનું કામ ચાલે, માથે લેપ કરવામાં આવે, દવા પીવડાવવામાં આવે, માથું દબાવવામાં આવે, અલગ અલગ બધા નુસ્ખા અજમાવે. સવારથી સાંજ સુધી, સાંજ પડી ગઈ ત્યાં સુધી રાજાનું માથું દુખતું, માથું મટતું નથી. અને અંતે રાજ વૈદ એને ઊંઘવાની દવા આપી દીધી. હવે એક જ ઈલાજ છે, માથાનો દુખાવો સખત છે, માથે રૂમાલ બાંધવાનું કામ કર્યું છતાં પણ માથું પછાડવાનું કામ, માથા ઉપર લેપ કરવા છતાં દુખાવો ઘટવાનું નામ ન લે, દવા પીવડાવવા છતાં દુખાવો જવાનું નામ ન લે. છેલ્લે રાજ વૈદ હતા, એણે ઊંઘની દવા સાંજના સમયે આપી દીધી, અને રાજા ઘસઘસાટ ઊંઘી ગયો. બધાને ખ્યાલ બહાર રહી ગયેલું છે કે ધર્મદત્ત એને પૂજા નથી કરી, માટે પાણીનું ટીપી નથી પીધું, અનાજનો દાણો નથી લીધો. રાણી હતી એ પણ રાજાની માંદગીના કારણે, માથાના દુખાવાના કારણે એ પણ એકદમ ડિસ્ટર્બ થઈ ગયેલી છે. હાંફળી ફાંફળી દોડધામ કરે, આમથી તેમ લાવ, હું આમ કરું તેમ કરું. ચંદનને ઘસવાનું કામ કરે, ચંદનનું વિલેપન, દાસીઓને ઓર્ડર કરે, ચંદન ઘસો, રાજાને લેપ કરો ચંદનનો. એની અંદર ધર્મદત્તની પૂજા રહી ગઈ. શું થાય? રિઝલ્ટ શું આવે વિરલભાઈ? રિઝલ્ટ શું આવે જીતેશભાઈ? 94 ઉપવાસ. કેટલી ઉંમરે? 3 વર્ષની ઉંમરે કુલદીપભાઈ ધર્મદત્તને 94 ઉપવાસ થઈ ગયો, છતાં ચિત્તની પ્રસન્નતા જરાય ખંડિત થઈ નથી. ક્યારે ખાવાનું મળશે, ક્યારે પીવાનું મળશે, એવા વિકલ્પો દ્વારા ચિત્તને મલિન પણ કરેલું નથી. ચિત્તની નિર્મળતા પણ એને અખંડ રીતે ટકાવેલી છે. એક બાજુ ચિત્તની પ્રસન્નતા, બીજી બાજુ ચિત્તની નિર્મળતા, અને ત્રીજી બાજુ ચિત્તની સાત્વિકતા. એમાં પણ કડાકો બોલાયેલ નથી. આ નિયમમાં થોડી છૂટ રાખેલી હોત ને, મહિનામાં 25 દિવસ નિયમ, 5 દિવસની છૂટ તો વાંધો ના આવત. દિવેશભાઈ તમે હો તો શું વિચાર શું કરો? મહિનામાં 25 દિવસનો નિયમ, 5 દિવસની છૂટ. 5 દિવસની છૂટ હોય એટલે કોઈ જાતનો વાંધો ના આવે. શૈલેષભાઈ, આવા પ્રકારના કોઈ ગલ્લા તલ્લા કરવાના વિકલ્પો એટલે સત્વહીનતા ધર્મદત્તને સ્પર્શતી નથી. કર્મ સત્તાને જે કસોટી કરવી હોય તે કરે. કર્મ સત્તાને ગમે એટલી કસોટી કરવાની તક ઊંચામાં ઊંચી મળે, પણ કર્મ નિર્જરાની મને તક મળેલી છે, મારે ચૂકવી નથી. આવી સાત્વિકતા અંદરમાં ઘૂંટાયેલી છે, વધી રહેલી છે. ઇન્દ્ર મહારાજ દેવલોકમાં જોઈ રહેલા છે એના મનના ભાવ, અને એલો મિથ્યા દ્રષ્ટિ દેવ એ પણ એના મનના ભાવ પોતે ઉપયોગ મૂકીને તપાસી રહેલ છે કે એનું મન કેટલું ડિસ્ટર્બ થાય છે. જરાય પ્રસન્નતા નંદવાય નહીં, જરાય નિર્મળતા ઘવાય નહીં.
અને સાત્વિકતાની અંદર કડાકો બિલકુલ બોલે નહીં, એવી એની સાત્વિકતા જોઈને પેલો દેવ વધારે છંછેડાય. કારણ કે દેવલોકમાં જાય એટલે ઇન્દ્ર મહારાજ શું કહે, ભાઈ જોયું ને, મોટા ઉપાડે ગયો તો પરીક્ષા કરવા માટે, જોયું મારી વાત સાચી સાબિત થઈ ને. એ કરોડો દેવતાની વચ્ચે મારું ઇન્સલ્ટ થાય ઇન્દ્ર સભામાં, એ મને પાલવે તેમ નથી, પોસાય તેમ નથી. આવતીકાલે બમણા જોરથી પરીક્ષા કરવાનું કામ. આવતીકાલે તો એના મનના ભાવ ચલાયમાન 100% થશે. અને બીજે દિવસે રાજા ઉઠે, માથાનો દુખાવો મટી ગયો હતો, પણ સવારના પોરમાં હજી નાવાની તૈયારી કરે એની પહેલા જ રાજદૂત સમાચાર આપે છે કે સીમાડાના રાજાએ આપણા રાજ્ય ઉપર હુમલો કરેલો. સવારના પોરની અંદર હુમલાના સમાચાર, યુદ્ધના સમાચાર રાજાના કાને પડ્યા. રાજા શું કરે, સીધો રણ મેદાન તરફ ડગલા માંડવાનું કામ કરે છે. હાથી ઉપર ગોઠવાય યુદ્ધના મેદાન તરફ રાજા આગળ વધી રહેલ છે. આ બાજુ રાણી જે છે એને અંતરાયનો બીજો દિવસ છે, એને પૂજા કરવાની નથી. ધર્મદત્તને પૂજા ગઈકાલે કોણે કરાવી એ વિચાર પણ રાણીને આવતો નથી. અને નંબર 2, રાજા સવારના પોરમાં યુદ્ધ માટે નીકળી ગયેલા છે, અને યુદ્ધ આવે એટલે બધાના જીવ અદ્ધર. રાણી પોતે ચિંતાતુર છે, રાજા પાછા આવશે કે નહીં આવે, જીવતા રહેશે કે યુદ્ધની અંદર પરલોક ભેગા થઈ જશે. સંકલ્પ વિકલ્પની અંદર રાણી પણ અટવાઈ ગયેલી છે, પ્રજાજનોની અંદર પણ ભય ફેલાયેલ છે. આવી સ્થિતિની અંદર ધર્મદત્તને લાવ આપણે પૂજા કરાવી દઈએ. ઇન્દુભાઈ યાદ કોણ કરે? કોઈને યાદ આવતું નથી. સવારે ગયેલા રાજા યુદ્ધ માટે, સૂર્યાસ્ત વખતે રાજા પાછા ફરે છે. એ કાળ હતો સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ વિરામ હોય. અને તમારો અત્યારે કાળ કયો ચાલે છે? રાતના તો કે એકી સાથે 5000 મિસાઇલથી હુમલો થાય, એ અત્યારે તમારો કાળ ચાલી રહેલો છે. ઇઝરાયલ ઉપર એકી સાથે 5000 મિસાઇલ ફેંકવાનું કામ હમાસ કરે. આ તમારી વર્તમાન કાળની દુનિયા. યુદ્ધ બધા તમારી દુનિયામાં રાતે થાય. પેલા કાળમાં સૂર્યાસ્ત એટલે યુદ્ધ વિરામ, પ્રમાણિકતા સાથે યુદ્ધ ખેલાતા હતા. યુદ્ધમાં પણ પ્રમાણિકતા હતી. આજે યુદ્ધની અંદર પ્રમાણિકતા લગભગ નામ શેષ થઈ ગયેલી છે, ખલાસ થઈ ગયેલી છે. સૂર્યાસ્ત વખતે રાજા પાછો ફરે છે. હજુ યુદ્ધની અંદર વિજય મળેલો નથી. રાજાના શરીરે ઘા અનેક પ્રકારના પડેલા છે. સૂર્યાસ્ત કે રાજા ઘરે આવેલો છે, રાજમહેલમાં આવેલો છે, અને સેવકો અને રાજવૈદ વગેરે રાજાની ટ્રીટમેન્ટની અંદર, સેવાની અંદર ગોઠવાઈ ગયેલા છે. બીજે દિવસે પણ ચોવિયારો ઉપવાસ, ચોવિયારો છઠ થઈ ગયેલો છે. દેવ પોતે ઉપયોગ મૂકીને જુએ છે, ઓલા મનનો ગ્રાફ ઊંચો નીચો થાય જ કે નથી થતો. પણ મનનો ગ્રાફ, સાત્વિકતાનો ગ્રાફ એનો ઉંચકાતો હતો, જરાય મનમાં ઢીલો પડેલો નથી. રાજકુમાર ધર્મદત્તના ભાવ અત્યંત નિર્મળતા, અત્યંત પ્રસન્નતા અને અત્યંત સાત્વિકતા, ત્રણ ચીજ એનો ત્રિવેણી સંગમ જોઈ અને દેવ વિચારમાં પડ્યો. શું વાત છે, અબ ક્યાં કિયા જાય. રાણીને પણ ખબર નથી કે આજે ધર્મદત્તને પૂજા કરાવવાની રહી ગઈ, માટે એનું ખાવા પીવાનું કઈ થયું નથી. ચોવિયારો છઠ થઈ ગયેલો છે. રાણીને પણ વિચાર ના આવે. રાજા યુદ્ધની અંદર ખોવાયેલો વ્યસ્ત હતો, એને પણ વિચાર નથી આવતો. અને ધર્મદત્તે પ્રતિજ્ઞા લીધેલી છે એવી કોઈને ખબર નથી. ત્રીજે દિવસે પાછો સવારના પોરમાં રાજા તાજા માજા થઈ અને યુદ્ધ માટે નીકળી પડે. બપોરે 12 વાગે 1 વાગે યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરી દુશ્મન રાજાનું ડોકું હણી, માથું હણી અને રાજા પાછો ફરે છે દુશ્મન રાજા ઉપર વિજય મેળવીને. અને આખા નગરની અંદર વિજયનો મહોત્સવ શરૂ થયો. બપોરે 1 વાગે રાજાનું જુલુસની અંદર નગરના વિવિધ માર્ગો ઉપર રાજાને ફેરવવાનું કામ, રાજાનું સન્માન કરવાનું કામ પ્રજા કરેલી છે. એ બપોરે 1 વાગે શરૂ થયેલો આ વિજય મહોત્સવ સાંજ ક્યાં પડી ગઈ એને કોઈને ખબર પડી નહીં. શું થઈ ગયું? ચોવિયારો અઠ્ઠમ
અને છતાં પણ જરાય મનના પરિણામ ધર્મદત્તના ડામાડોળ થતા નથી. ઉંમર કેટલી છે? માત્ર 3 વર્ષની ઉંમરે ચોવિયારો અઠ્ઠમ. તમે કેટલા વર્ષે અઠ્ઠમ કરેલો યોગેશભાઈ? હજી કર્યો જ નથી. હું વાત છે પરેશભાઈ, અઠ્ઠમ કેટલા વર્ષની ઉંમરે? હજી સુધી અઠ્ઠમ કર્યો જ નથી. હું વાત છે દિવેશભાઈ, અઠ્ઠમ કેટલા વર્ષની ઉંમરે? હું હવે 50 વર્ષ ને 60 વર્ષની ઉંમર થઈ ગઈ, હજી સુધી અઠ્ઠમ એક પણ થયો નથી. 3 વર્ષની ઉંમરે ચોવિયારો અઠ્ઠમ, અને છતાં મનનો ગ્રાફ જરાય નીચે ઉતરે નહીં, પ્રસન્નતા નંદવાય નહીં, નિર્મળતા ચુકાય નહીં, સાત્વિકતામાં કડાકો બિલકુલ બોલે નહીં. એ રીતે કરેલો અઠ્ઠમ, 3 વર્ષની ઉંમરે થયેલો આ અઠ્ઠમ, અને દેવ અંતરથી ઝૂકી ગયો. આ ચોવિયારો અઠ્ઠમ કર્યો, અને છતાં પણ મનના ભાવ જરાય ચલાયમાન થતા નથી. ચોથા દિવસે સવારના પોરની અંદર દેવ પ્રસન્ન થાય છે અને ધર્મદત્તને કહે છે, માગ તું માગે આપ. કેટલી ઉંમર છે? 3 વર્ષની ઉંમરે દેવ દર્શન આપે એવી સાત્વિકતા, એવી ચિત્તની પ્રસન્નતા ને એવી નિર્મળતા આત્મસાત કરેલી છે. અને દેવ વાત કરે છે કે પરમાત્માની આવી પૂજા, પ્રતિજ્ઞા પૂર્વકની પૂજા કરવાની તારી સાત્વિકતા, દ્રઢતા, આ જોઈને હું આફરીન પોકારી ગઈ છું. માગ તું માગે આપું. અને એ વખતે ધર્મદત્ત વાત કરે છે દેવને કે બસ ક્યારેય પણ ભગવાનની પૂજાની અંદર ખાડો પડે નહીં, અને દ્રવ્ય પૂજામાંથી ભાવ પૂજા સુધી પહોંચવાનું મારું બળ અંદરમાં પ્રગટ થતું જાય, એ સિવાય બીજું મને કંઈ જોઈતું નથી. કેટલી ઉંમર? 3 વર્ષની ઉંમરે આ સમજણ 3ના બદલે 73 વર્ષ ને 83 વર્ષ થઈ જાય. દિનેશભાઈ, આવી સમજણ આવે કે ના આવે? ભગવાનની પૂજા અખંડપણે જીવનભર ચાલે, એમાં ક્યાંય અંતરાય ના આવે. અને નંબર 2, દ્રવ્ય પૂજામાંથી ભાવ પૂજામાં આગળ વધવાનું બળ મારું ડેવલપ થતું જાય. બસ આટલું જ જોઈએ, બીજું કંઈ ના જોઈએ. ભાવ પૂજા એટલે ભગવાનની આજ્ઞાનું પાલન, અને સંપૂર્ણ આજ્ઞાનું પાલન સંયમ જીવનનો સ્વીકાર કરે તો શક્ય બને, એના વિના શક્ય બને નહીં. એટલે દીક્ષા સુધીના પરિણામ કેટલી ઉંમરે? 3 વર્ષની ઉંમરે ધર્મદત્તના હૃદયની અંદર સંયમ કવઈ મિલે સસનેહી પ્યારા, ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. આવા પ્રકારના ભાવ ભીતરમાં જાગે છે. અને ચોથા અને દેવ તથાસ્તુ કહે છે કે આપની પૂજાની અંદર હવે ક્યારેય વિઘ્ન આવશે નહીં, અને દ્રવ્ય પૂજામાંથી ભાવ પૂજાનું તમારું સામર્થ્ય એ પણ અવસરે પ્રગટ થયા વિના રહેશે નહીં. તથાસ્તુ કહી અને દેવ વિદાય લે છે. દેવલોકની અંદર જઈને ઇન્દ્ર મહારાજની માફી માગે, આપે જેવા વખાણ કર્યા એના કરતા સવાયો પરાક્રમી અને પ્રતિજ્ઞા પ્રત્યે વફાદારી વાળો ધર્મદત્ત નીકળેલો છે. મિચ્છામી દુક્કડમ, મારા કારણે એને અઠ્ઠમ થઈ ગયો. માફી માગે છે ઇન્દ્ર મહારાજની. રાજા રાણીને પણ વાત કરે છે દેવ પ્રગટ થઈને કે ધર્મદત્તને પ્રતિજ્ઞા છે, પૂજા કર્યા વગર પાણીનું ટીપું નહીં, અનાજનો દાણો નહીં, અને ચોવિયારો અઠ્ઠમ એને થઈ ગયો મારા કારણે. હવે એને ક્યારેય પણ ભગવાનની ભક્તિમાં ભંગાણ ન પડે એની તમે લોકો કાળજી રાખજો. આવી સૂચના દેવ રાજા રાણીને આપીને દેવલોકમાં જાય. અને રાજા રાણીને જ્યારે ખબર પડી ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. યાદે ઓહ, અઠ્ઠમ ચોવિયારો થઈ ગયો. અમે લોકોને પણ ખ્યાલ ના આવ્યો કે આ ધર્મદત્તે ખાધું કે નહીં, પીધું કે નહીં, એની પ્રતિજ્ઞાની તો અમને કોઈ ખબર જ નથી. અને હવે ઉલ્લાસ ઉમંગથી ભગવાનની પૂજા કરવા માટે લઈ જાય છે ધર્મદત્તને. અને ધર્મદત્ત ભગવાનની પૂજા કરતા કરતા લીન થઈ જાય, ખોવાઈ જાય છે ભગવાનની પૂજાની અંદર. હવે અઠ્ઠમ જે ચોવિયારો ઝટપટ પૂજા કરી, તિલક કરીને ઘર ભેગો થઈ જાઉં, પાવનું કરી લઉં. તમને તો એક અઠ્ઠમ હોય ને, મગનો મેરું દેખાય ને રાબડીનો સ્વયંભૂ રમણ સમુદ્ર તમને દેખાવા માંડે. મગના પાણીના હોજના સપના આવવા માંડે તમને. એના બદલે ચોવિયારા અઠ્ઠમની અંદર પણ
ભગવાનની પૂજા કરતી વખતે જરાય ખાવા પીવાના વિકલ્પો ધર્મદત્તને સ્પર્શતા નથી. ભગવાનની પૂજામાં લીન થઈ ગયેલો છે, ગરકાવ થઈ ગયેલો છે. પરમાત્માની પૂજાનું ચોથું ફળ પ્રાપ્ત થયેલું છે. પરમાત્માની પૂજાનું ચોથું ફળ કેવું? તો કે લીનતા. ભગવાનની પૂજા ફટાફટ ભગાવો ને પતાવો એ રીતે નહીં, લીન બનીને, ખોવાઈને, મશગુલ બનીને, મગ્ન બનીને ભગવાનની પૂજાની અંદર ખોવાઈ ગયેલો છે ધર્મદત્ત. અને લીનતા નામનું ચોથું ફળ પરમાત્માની પૂજાનું પ્રાપ્ત થયેલું છે. કોને? ધર્મદત્તને પ્રાપ્ત થયેલું છે. અને માત્ર લીનતા નહીં, લીનતાથી આગળ વધીને 5મા નંબરનું ફળ અર્પણતા. અર્પણતા એટલે કે બસ પ્રભુ, મન વચન કાયા આપને હું કાયમી ધોરણે સોંપું છું. મારો આત્મા આપને સમર્પિત કરું છું. આપની પૂજા કરતા કરતા, આપના ગુણોનો વૈભવ એનો વિચાર કરતા કરતા આ મન વચન કાયાને, મારો આત્માને, મારું સમગ્ર જીવન આપને સોંપ્યા વિના રહી શકતો નથી. અબ સોંપ દિયા ઈસ જીવન કો ભગવાન તુમારે ચરણો મેં. આવી અર્પણતાનો ભાવ એટલે કે 5મું ફળ પૂજાનું પ્રાપ્ત થાય છે ધર્મદત્તને. અને અર્પણતા ભગવાનની પૂજાની અંદર, અર્પણતા એટલે સમર્પણનો ભાવ પરાકાષ્ઠાનો આવતો જાય. અને એના કારણે ચારિત્ર મોહનીય કર્મ પણ ઝપાટા બંધ ખપતા જાય. અને એ જ ધર્મદત્ત યુવાનીના આંગણે પહોંચે અને દીક્ષાનો સ્વીકાર કરે છે. સંસારને અલવિદા કરી ભાવ પૂજા એટલે સંયમનો સ્વીકાર. અને માત્ર સંયમનો સ્વીકાર નહીં, સંયમની સાધનામાં ગોઠવાયા પછી જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. આવો ભાવ ધર્મદત્ત મુનિના આત્મામાં પ્રગટ થતો જાય છે. કારણ કે એણે પોતાનો આત્મા પરમાત્માને સમર્પિત કરેલો હતો. જેમ પાણીનું ટીપું દરિયાને સમર્પિત થાય, દરિયો શાશ્વત, ટીપું પણ શાશ્વત બની જાય. એમ પરમાત્મા જે છે ને પોતાનો આત્મા સમર્પિત કરી દેવાના પ્રતાપે પરમાત્માની બધી ભાવનાઓ ધર્મદત્ત મુનિના અંતરમાં જાગૃત થતી ગઈ. પરમાત્માને જીવન સમર્પિત કર્યું એટલે દીક્ષા લીધી. અને પરમાત્માના ભાવોનું સંક્રમણ ધર્મદત્ત મુનિના અંતકણમાં થવા માંડ્યું. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી ત્યાંથી દેવલોકમાં જઈ પછીના ભવમાં મહાવિદેમાં તીર્થંકર બની અને મોક્ષમાં જવાનું સૌભાગ્ય ધર્મદત્ત મહામુનિને પ્રાપ્ત થવાનું છે. આવા પૂજાના 5 ફળ. પહેલા નંબરમાં ચિત્તની પ્રસન્નતા, બીજા નંબરમાં ચિત્તની નિર્મળતા, ત્રીજા નંબરમાં સાત્વિકતા, ચોથા નંબરમાં લીનતા અને 5મા નંબરમાં અર્પણતા. આ 5 ફળ વાળી પૂજા આપણા જીવનમાં પણ ગોઠવાય અને એ રીતે કલ્પવૃક્ષને ટક્કર મારે એવા પરમાત્માની ઉપાસના આપણને વહેલી તકે મુક્તિ ધામની અંદર પહોંચાડે. એ જ મંગલ કામના જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ.